આ સીધો જાય છે હાથણી માતા તરફ. ને જો તમારે નાજોર માતા તરફ જવું તો સામે રોડ જાય છે, તેથી તમે ડાયરેક્ટ જઈ શકો છો. તો મિત્રો કંઈક આ રીતનો છે રસ્તો છે તે જોવા મળશે. તો મિત્રો સામે છે મંદિર, ઉપર પાણી વહી રહ્યું છે ઉપર. તો તમે સામે જોઈ શકો છો, આ છે નાજોર માતા વોટરફોલ. પાણી કેટલું સુંદર પડી રહ્યું છે એ પણ તમે જોઈ. નમસ્કાર, કેમ છો બધા? તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત. તો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છે નાજોર માતા વોટરફોલ. તો કંઈ નહીં, બ્લોગ સાથે બન્યા રહેજો, બરાબર. ને આ બાજુ છે જંગલ, પહાડી વિસ્તાર. ને અહીં આગળ આપણે ગાડી પાર્કિંગ કરી દીધું છે. કોઈ ફી બી લેવામાં આવતી નથી, કારણ કે જંગલ વિસ્તાર છે ને એટલે કોઈની જમીનની સરકારી જમીન કહેવામાં આવે છે, બરાબર. તો આપણે જઈ રહ્યા છે નાજોર માતા વોટરફોલ. તો બ્લોગ સાથે બન્યા રહેજો. તો ધોધ પડે છે એ પણ તમને બતાવીશ, તો વિડીયો સાથે બન્યા રહેજો, બરાબર. હવે આપણે ધીરે ધીરે જઈ રહ્યા છે ને આ રીતનો રસ્તો જોવા મળે છે પથ્થરવાળો. બધા સામે જે ભાઈઓ જઈ રહ્યા છે ને તે રસ્તે આપણે જવાનું છે સામે. વાળવાનું છે મારી વિડીયો ઉતારી આપણે વાળવાનું છે. મિત્રો આપણે સામે શિવરાજપુરથી આવ્યા, બરાબર. ને આ સીધો જાય છે હાથણી માતા તરફ. ને જો તમારે નાજોર માતા તરફ જવું તો સામે રોડ જાય છે, તેથી તમે ડાયરેક્ટ જઈ શકો છો. તો ચાલો આપણે ચાલીએ નાજોર માતાના વોટરફોલે, બરાબર. જોરદાર વ્યૂ પણ તમને જોવા મળશે, એકદમ જોરદાર લીલુંછમ, બરાબર. તો મિત્રો કંઈક આ રીતનો છે રસ્તો છે તે જોવા મળશે. ને હવે તો જે વોટરફોલ છે તે નજીક આવી ગયું છે અને અવાજ પણ પાણીનો આવી રહ્યો છે, બરાબર. તો આપણે હવે ધીરે ધીરે જઈ રહ્યા છીએ નીચે. તો સામે જઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ જે નાજોર માતાનું જે ધોધ તે જગ્યા પર. હજુ આગળ ધોધ પડે છે, પણ અત્યારે તમને પાણીનો અવાજ તમને પણ આવી રહ્યો છે. તો આપણે આવી ગયા છે, બરાબર. સામે બધા જે લોકો આવે છે તે અહીં સ્નાન કરે છે. ને સામે આ બાજુથી ઉપરથી પહાડી વિસ્તારમાંથી પાણી આવે છે ને આ તરફ જાય છે. ને ઝરણાનો પણ અવાજ આવી રહ્યો છે. તો આ રીતનો રસ્તો છે, બરાબર. તો આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ આગળ. નાજોર માતાનો ધોધ અને નાજોર માતાનું મંદિર પણ આવેલું છે ગુફાની અંદર, એ પણ તમને બતાવીશ, સાથે દર્શન પણ કરાવીશ, બરાબર. તો બ્લોગ સાથે બન્યા રહેજો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને તમને આવા જેવાનો વિડીયો જોવા મળશે. તો આ રીતે ને ખાસ કરીને અહીં જ્યારે તમે આવશો ને તે ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે ચારે બાજુ પથ્થર છે ને અહીં લપસી જવાય એવી સંભાવના છે, બરાબર. તો મિત્રો આપણે સામેથી આવ્યા, બરાબર. ને સામે છે નાજોર માતાનું મંદિર, ગુફાની અંદર આવેલું છે. ને આ તરફ છે ને ધોધ પડે છે. તમે જોઈ શકો છો બધા જે લોકો છે ને તે સ્નાન કરી રહ્યા છે. આપણે પણ જઈએ તે પહેલાં આપણે ખરા ને નાજોર માતાના દર્શન કરી, જે ગુફાની અંદર મંદિર આવેલું છે. તો સામે ડુંગરો છે ને તે આગળ ગુફામાં મંદિર આવેલું છે. તો ચાલો આપણે પહેલાં દર્શન કરીએ, ત્યાર પછી આપણે નાજોર માતાનો જે વોટરફોલ છે તેમાં સ્નાન કરીએ, બરાબર. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જે મંદિર આવેલું છે ને ગુફાની અંદર, તેના દર્શન કરવા માટે. તો મિત્રો સામે છે મંદિર, ઉપર પાણી વહી રહ્યું છે, ઉપર પહાડ ઉપર પાણી આવી રહ્યું છે. અંદર મંદિર છે, પણ આપણે અંદર નહીં જઈએ, કારણ કે વરસાદનું પાણી જે પડી રહ્યું છે ને આપણે મોબાઈલ લઈ જાય, એટલા માટે આપણે અંદર નહીં જો. તમને બહારથી બતાવી દઉં. બાકી આ છે પહાડ ને સામે વોટરફોલ છે. તો હવે જઈ રહ્યા છીએ આપણે વોટરફોલમાં સ્નાન કરવા માટે, તમને બતાવું, બરાબર. તો આજે 15મી ઓગસ્ટ છે, લોકો પણ આવ્યા છે બધા મોજ કરવા માટે. તો મિત્રો સામે જ છે નાજોર માતાનું મંદિર ને એકદમ સામે જ પડે છે નાજોર માતા વોટરફોલ.
તો તમે સામે જોઈ શકો છો. આ છે નાજર મોટા વોટરફોલ. પાણી કેટલું સુંદર પડી રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો. અને બાકી ભાઈઓ બધા બેઠા છે, બરાબર. કંઈ નહીં, આ છે નાજર મોટાનો વોટરફોલ. તો